નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 11/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે જે કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે આગામી 7 દિવસ માટે અનેક જિલ્લાઓમાં વરસાદ વાતાવરણ સર્જાશે, જ્યારે કે જગ્યાએ વરસાદ જોવા મળવાની શક્યતા છે, જે અમુક જગ્યાએ વરસાદની જોવા મળવાની શક્યતા છે અને રેડ એલર્ટ પણ રાખવામાં આવી રહ્યું છે। તો આગામી 48 કલાક માટે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે, હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો અમદાવાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી લઈને ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલુંક નહીં તો અમદાવાદ, ગાંધીનગર પણ વરસાદ રહેશે, જે હવામાન વિભાગે આગાહી કરી છે। જે આગામી 48 કલાક માટે વિવિધ રીતે રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। તો આગામી 7 દિવસ ગુજરાતમાં જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, જેમાં કેટલીક જગ્યાએ ગાંધીનગર વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે। જે આગામી 48 કલાક માટે વિવિધ જગ્યાએ રાજ્યમાં દસ્તક ચોમાસું દેશે તેવી હવામાન વિભાગની આગાહી કરતા જણાવી રહ્યા છે। તો અમદાવાદ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે, તો લઈને મોટા સમાચાર મળી આવ્યા છે, જે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે। તો આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 11 તારીખની વાત કરવામાં આવે તો આજની 11 જૂનનો રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા હળવો વરસાદ અને મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 11 તારીખની વાત કરવામાં આવે તો આજની અને 12 તારીખની જો નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં, જે અમરેલી, ભાવનગર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 12 તારીખની જૂનને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં, અમરેલી સહિત જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફળી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।